હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ. અને અહીંયા જો કાનો નાઈ ધોઈને મસ્ત મજાનો રેડી થઈને રમે છે. શેનાથી રમે દીકુ? હે? ગ્રેપ્સ કાઢી દીધી દાદાએ, હે ને? અંદર છે ને શોપીસનું ઝાડ છે ને એમાં ગ્રેપ્સ હતી, દાદાએ કાઢી દીધી અને રમી હતી ને તે. અને જો ચમચીથી રમતો હતો. કાકાનું જય શ્રી કૃષ્ણ. જે કરી દે બધાને. હા ન્યા જે કરી દો બધાને. હાલો, ડાયો દીકો હોય ને એ જે કરી દે. ચાલો, જય શ્રી કૃષ્ણ કહી દો બધાને. હા કહી દો. ચાલો, જય શ્રી કૃષ્ણ કયો, જય શ્રી કૃષ્ણ કયો. જો ઝીણી ઝીણી વસ્તુ બહુ દેખાય આને. નથી કેવું ને તો ટાટા. ચાલો. આજે તો કેવું થયું, આમ રાત્રે એકદમ જ એટલો ઠંડો પવન આવવા માંડ્યો ને કે અહીંયા ઉપર તોરણ હતું ને ઈ પડી ગયું. જો અહીંયા ઉપર હતું એ ક્યાં આમ નીચે દાવ્યું સીધું રાતમાં. ક્યાંક બરફ વરસાદ કેવું થયું હોય ને એટલો ઠંડો આમ શિયાળો ન હોય એવો પવન આવતો હતો. અહીંયા જો મમ્મી કંઈક બનાવે છે. મમ્મી મારા માટે રોટલી તળે છે. તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો મમ્મીએ રોટલી તળી. આ મારી ફેવરિટ રોટલી છે. કા મમ્મી? હા, આપણે બધાની જો કે બધાને ભાવે છે. અહીંયા બધાને ભાવે. અહીંયા બધાને ન્યાય ભાવે. અમારે અહીંયા બધાને ભાવે. મમ્મી જો વેફર ટ્રાય કરો છો મમ્મી તળવાની, લાલ થાય છે કેમ એમ. તો જો મમ્મી છે ને હવે વેફર તળે છે. આટલું બધું કેમ તેલ મૂક્યું મમ્મી? કેવું કાઢવાનું હતું ને એટલે. ઠીક. મેં તો લાડવા બનાવવાના છે. ના, આજે જ બનાવ. ક્યારે બનાવવાના છે? ઓકે, ચાલો 2 દિવસ પછી લાડવા બનવાના છે. ચૂરમેશ ચૂરમાના બનશે. જોઈએ હવે કેવી થાય છે. અરે વાહ, મમ્મીને બહુ સારી થઈ. મમ્મી તમારા ભગવાનની સી હા એમ આ વખતે તમારી સારી થઈ, થોડીક જાડી પડી છે એટલું જ મશીન જ જાડી. હા, બાકી આમ થાય છે તો જો કેવી થોડી ફૂલ જેવી થઈ. જો મસ્ત થાય છે મમ્મી તમારે. લઈ જાવ. આ બીજું ના ના લઈ નથી જાવી. લઈ આ તો વાત કરું છું કે સારી થઈ એમ. પતલી બહુ છે ને. પતલી છે ને એટલે જ તે ને. અમારે મશીન ઝાડ મને નહોતી ખબર કે મશીનનો વાક હોય એમ. નકરો બટેકાનો દૂં તો કાઢું. જાડી હોય ને એટલે ધોળી તમારે થઈ છે પણ બોલી. હા ને આ તો એકદમ જ તે આમ જો પતલી જ તે હાવ. એટલે આ મસ્ત લાગે છે. તો જો મમ્મી મસ્ત વેફર તળી. ભાઈ જો 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 આયલા આવ્યા, જો આયલા આવ્યા. એને એમ કે હું જોઈ લઉં. ક્યાં? હમણાં બાન પકડીને હમણાં ઉભો થાય. કોણ એવું કરે? જો, કોણ જો. મોહમ્મદ પૂછે છે? જો હાલો. જો ઉભો થયો. જો મમ્મી આટલું તળી દીધું થોડી. જો મમ્મી ને પકડીને ઊભું થાવ છે. ગુસ્સો કરતા તો બહુ આવડે છે કે કરીને ગુસ્સો કરે છે. આવા ફ્લાવર નું મેં જાતે બનાવ્યું છું તોરણ. આવી રીતે આમ કરેલું છે ને ફ્લાવર લગાવીને આ દાંડી આવે ને એના ઉપર ઈ ગયું હેઠે અહીંયાથી. તો ચાલો હવે થોડો ઘણો નાસ્તો પાણી કરી લઈએ. મસ્ત મમ્મીએ તળી દીધી છે રોટલી. पप्पा गुड मॉर्निंग जय श्री कृष्ण ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. आज का सुविचार सुना दीजिए આજનો સુવિચાર છે પ્રેમ બાળપણમાં મફત મળે છે, જવાનીમાં મેળવવો પડે છે बरोबर અને ગઢપણમાં માગવો પડે છે. સરસ સરસ થેન્ક યુ. मी ચોખા કરે છે સાફ બરોબર ને હા, ઓછા કરી નાખું સાફ ને પછી ભરી દો બાટલામાં. હા બાટલામાં ભરું ને તો સારા રહે એમ. હમ ધનેડા ન પડે ને ધનેડા પડી જાય છે. હા એમાં જોઈ ને ચોખા છે એટલે ભરી નાખું એમ. મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ मॉर्निंग ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. आज का श्लोक सुना दीजिए સંતુષ્ટ સતતમ યોગી યથાત્મા દ્રઢ નિશ્ચય મય્ય અર્પિત મનો બુદ્ધિ યો મદ ભક્ત સમે પ્રિય. સરસ સરસ જો આ ચણા પણ છે સાફ કરી સાફ કરી નાખ્યા તોફાન કેમ બધું ફેંકી દે છો? ઉભો રહેજે તું, ઉભો રહેજે. હો ઉભો રહેજે, ઉભો રહેજે. જો 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 કેવો તોફાન કરે છે. જો જો જો
કેમ હું પડીશ ભપ થઈ જાય ભપ આવા બધી વસ્તુ એની અહીંયા કપડા છે ને નડશે ને બધું હમણાં જો એક એક બધું હેઠું જો 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 કેટલા નખરા વધી ગયા છે. આ બધું કોણ હંકેલ છે પછી? હે કેમ બધું ફેંકી દેશો? હે કેમ બધું ફેંકી દેશો? જો કાંઈ હોવું ન પડે ઈ કે ખાટલી ઉપર. મમ્મી જો બાકી જશે, નાની બાકી જાય. કેમ તોફાન કરે છે કાનો? એમ કે જો આ લે બધું નાખ્યું જો. પાછો તો કાલુડો થાય. જો બધો અહીંયા ઢગલો કરી દીધો છે, નાખીને વાસણ નાખી દે હમણાં. આસન રેવા દેવાનું નાખ દેવાનું કાનું? હે પ્રાસુ? પાછું હેઠે જ લેવા જાય. સમજો સમજો મૂકી દેજે બધું ઉપર. હું હા ઉપર મૂકી દેવાનું બધું. એ ગયો એ ગયો. હે 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 અહીંયા નથી મૂકવાનું, આનું ઉપર મૂકો. હાલો હાલો ખાટલી ઉપર બધું પડ્યું હતું ને ત્યાં મૂકી દો મારો દીકરો. હા ડાયો દીકો છો ને તું. લે જો બાએ કાલે નવરાત્રી છે ને તો જો મસ્ત મંદિરે સજાઈ દીધું. દીકુ હાલ આપણે જાવી. હાલો હાલો જે કલવા. હાલો 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 હાલો. એ બેહી ગયા. જો અહીંયા મસ્ત કાલે ચૈત્રી નવરાત્રી ચાલુ થાય છે ને તો મસ્ત લાલાના શણગાર કરી દીધો છે. ગાય માતા છે ને અહીંયા જો બધા દેવી દેવતાઓ બિરાજમાન થઈ ગયા છે મંદિરમાં. હતા જ તે જો કે પણ આ મંદિરના તોરણ ને એ બધું વોશ કર્યું હતું ને તો એ ધોયું છે ને સિરીઝ લગાવી છે. જો આ છે મસ્ત મજાનું આ લાલો. જો આ લાલો છે ને આ કામણગારો લાલો છે ને આ કાના એ તે બાળપણમાં બહુ લીલા કરી હતી. મેં આ અમારો કાનો લીલા કરે છે. અય લીલા માર કાનો કેમ ગયો? તો જો મમ્મીને ને થાય છે કાલથી નવરાત્રી ચાલુ. કાલથી હવે મમ્મીને નવરાત્રી ચાલુ થાય એટલે મમ્મીને ને તો ઉપવાસ. કા મમ્મી? મમ્મી બનાવે છે રોટલી. એને ને પપ્પાને બેને જમવાનું જ. કા મમ્મી? શાક બનાવ્યું ગાંઠિયાનું. गांठिया की सब्जी बनाई है मम्मी ने. क्या बनाए કા મમ્મી? કાલે છે ને આપણે કંઈક બનાવશું. આજે તો બનાવી નાખ્યું ગાંઠિયા કી સબ્જી. દેખ લીજે. યમી ફોર ટમી. કા મમ્મી? યમ ફોર માય ટમ. અને આને નખરા 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 ઓનલી ફોર. જો હું તમને બતાવવા જે હું કહેતી હતી ને આગળ તમને કે ઉપર ઓલું તોરણ પડ્યું હતું બહુ પવન આવ્યો એટલે તો જો વોશ કર્યા છે. જો આ તોરણ વોશ કરી નાખ્યું પછી પડ્યું એટલે પછી આ મેઇન ડોરનું છે તો એ ધોઈ નાખ્યું. અને આ માતાજીનું મંદિરનું છે પોરવેલું જો એ ધોઈ નાખ્યું. ને માતાજીના વાઘા જ. હવે કાનો છે ને બેસી નથી શકતો ને એટલે કે હું કરે બેસાતું નથી. થાતા ઊભા થવાઈ ગયું છે હવે બેસાતું નથી. અને જો જો સેટઅપ બોક્સની તો પથારી ફેરવી નાખ્યા છોકરો. બેસી જવાલો નીચે. હાલો બીજો હાલો મારા રે હાલો ટાટા જાવી હાલો. જો જો હવે ક્યાં જાઉં છું? વાગે દીકરા કાચ વાગી. સમજે જ નહીં ને આ છોકરો પણ. ચોબા જાય છે ટાટા. તો ચાલો હવે આપણે આગળ મળીએ. આવવાના છે હમણાં મમ્મી આવે ને સાસુ મમ આવે એટલે મળાવું એમને પણ. તો જો આજે છે ને આવ્યા છે મમ્મી રમાડવા માટે પ્રાસ્યુને. તો મમ્મી આવ્યા હતા તો 2 વાગ્યાના પણ ભાઈ સૂઈ ગયા છે મસ્ત. જો હાલા મસ્ત નિંદર કરે છે. જો મમ્મી આવી ગયા છે. કા મમ્મી?
કાનું યાદ આવતો તો બહુ યાદ આવતો હતો. એટલે આવી બે ગયા. દિવસ કામ હતું ને આજે તમે રાત જાઓ કે હા રમાડી આવો મારી દીકરા પણ રમાડવાનો મોકો ન મળ્યો બહુ, ત્યાં સુઈ ગયો. હમણાં જાગશે પણ. જાગશે જ તે. તૈયારી જ છે. જો મમ્મી લઈને આવ્યા છે મસ્ત મજાની ટેટી લઈને આવ્યા છે કે ટેટી ખાઈએ હવે ઠંડી ઠંડી. કા મમ્મી? ઠંડી તો નથી. આ મમ્મી એવું કેમ હોય કે આ ફ્રીજમાં મૂકીએ તો સ્મેલ આવે? કા ફ્રીજમાં દૂધમાં ને બેસી બેસી જાય. હા એટલે બહાર રાખવી પડે આને એમ. તો ચાલો બધા આપણે એન્જોય કરશું મમ્મી ટેટી, પછી કાનો જાગે એટલે રમાડીએ એને, બરોબર? ચાલો બધા મસ્ત ઉનાળામાં ઠંડી ઠંડી ટેટી ખાવા. તો ચાલો ટેટી ખાવા. ઉનાળાની અંદર બધા છે ને રસવાળા ફ્રૂટ બધા ખાવા જોઈએ, જેથી કરીને આમ સારું. તરબૂચ છે, ટેટી છે, મધુરી છે, એ બધા પાણીવાળા ફ્રૂટ ખાવાના, એ સારું ઉનાળામાં. ડિહાઈડ્રેટ ન થઈ જાય બોડી. કા મમ્મી? બોડીને હાઇડ્રેટ રાખવા માટે આપણે છે ને ફ્રૂટ આવા ખાવાના. હા પાણીવાળા. સીઝનમાં અત્યારે ઉનાળામાં જ આવે. હા એટલે પાણીવાળા ફ્રૂટ આવે આ બધા. હા તો ચાલો બધા મસ્ત ટેટી ખાવા. જો અહીંયા બા આવ્યા છે રમાડવા. કાકાનું બાબા. બાબા કોને જાવું છે? બાપ બાપ બાપ. હે જે કરે છો કર દે જે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અરે વાહ, બારે જાવું જ તાર વહી જાવું છે ઘરે? જાઓ ઘરે વહી જાઓ. જાઓ પછી વહી આવજો. જાઓ કાનો. એને અહીંયા જો માતાજીને આ ઓલી કરી છે ને શું કહેવાય સિરીઝ, એટલે ઈ જોવા મેં રસ છે. થાય છે ચૈત્રી નવરાત્રીનો શુભારંભ, તો બધાને નવરાત્રીની શુભકામના. કા મમ્મી? કાકાનું? શુભકામના. નવરાત્રીની શુભકામના કે બધાને જે કહી દે. જે કહી દે. કહી દે જે. જેજુ કુડુ. જેજુ કુડુ. કહી દે ને જે. જે કર દે બધાને. કે ચૈત્રી નવરાત્રીની બધાને શુભકામના. બહાર આવું છે. મમ્મી તાર શું કેવું ચૈત્રી નવરાત્રી વિશે? હું તાર પપ્પા બે રહેવાના છે. હા ચૈત્રી નવરાત્રી તો મમ્મી ને પપ્પા બે તો રહે જ છે. હું તો વર્ષોથી મમ્મી ને પપ્પા બે રહે છે. કા મમ્મી? તો એમાં માતમ શું છે મમ્મી ચૈત્રી નવરાત્રી નું કઈ ખ્યાલ છે તને? માતાજીના નવ સ્વરૂપ હોય એની પૂજા કરે. જે ઓલી નવરાત્રી હોય આશો સુદ વાળી, એમાં ના નવરાત્રી બે માં શું ફરક? કાંઈ ફેર નહીં. ઈ નવરાત્રીના નવ માતાજીના સ્વરૂપ આ નવરાત્રીમાં હોય, પણ આ મોટા નોરતા કહેવાય. આ મોટા કહેવાય. તો આમાં ગરબા કેમ ન રમે? ઈ આ ચૈત્રી નવરાત્રીના ગરબા નો રમે. રહેવામાં 4 નવરાત્રી આવે. એવું હોય? 4 આવે? કઈ મા કઈ? મહિનામાં આવે, આસો મહિનામાં આવે, ચૈત્ર મહિનામાં આવે, અને અષાઢ મહિનામાં આવે. એમાં બરાબર. આપણે બે રેવી, ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી. ઓલી બે નવરાત્રી કેમ નહીં રહેવા? એમ એનું કઈ માતમ નથી ખબર. એ કાંઈ ખબર નથી. આ બે રેવી છે, હું વર્ષોથી રેવી છું હા માતાજી. બરાબર. આપણા ઘરે મઢ રહ્યો ને, હા, એટલે આપણે એકને રહેવું પડે એમ કહેતા હતા બા. હમ. એટલે હું તો રહેતી જ હતી. બરાબર. પેલા તાર પપ્પા રહેતા હતા, પછી હું આવી, પછી હું તાર પપ્પા રહેવા માંડ્યા, હમ. પછી હવે ચાલુ એમ ને આ નોરતા ઈ નોરતા બી ગઈ. બરાબર. તો જો હવે નવરાત્રી છે તો મસ્ત મજાની નવરાત્રી બધાને જેને રહેવી હોય આ માતાજીની આરાધના પૂજા કરવાનો 9 દિવસ. અને 8મના દિવસે અહીંયા મમ્મીને ને ત્યાં હોય છે હવન. ચંડી હોય ને મમ્મી? ચંડી હવન કહેવાય ને? નવચંડી. તો નવચંડી હવન હોય મમ્મીને ને ત્યાં કુળદેવી આખા કુટુંબનો, વઘાસિયા ફેમિલીનો. એમને પપ્પાને ગામે, અમારું ગામ છે ને પપ્પાનું, ત્યાં અમારા ઘરે માતાજીનો મઢ છે અંબાજી માતાનો. એટલે વઘાસિયા પરિવાર, પૂરા વઘાસિયા પરિવારનો મઢ છે ત્યાં. એટલે બધા પરિવારો જનો ભેગા થઈને અહીંયા નવચંડી હવન કરે. તો જો એવું છે બધું. તો ચાલો મળીએ. કાનો ભાઈ છે ને બારે વહી ગયા નીચે હોતે ને દાદા આગળ. દાદા લેવા આવ્યા છે ને તો મમ્મી લઈને વહી હોતે ને ગયા એને નીચે. હજી તો હું વિડીયો ઉતારું છું ને ત્યાં બા દીકરો વહી ગયા નીચે. આવશે હવે હમણાં મૂકો. બીજું તો શું. તો ચાલો સાંજનું જમવા માટે આપણે બેસી ગયા છે ને લીધું છે ભાખરી, ચા ને દહીંની તીખારી, દેશી ભાણું. એટલે દેશી ભાણામાં મમ્મીએ લીધો છે બાજરીનો રોટલો. શું મમ્મી કરવા આવે બધા? વાળું કરવા. ચાલો બધા વાળું કરવા. તો જો અહીંયા મસ્ત મજાની દહીંની તીખારી છે. ઘરનું દહીં. હા મમ્મી? ઘરનું, આપણે બહારનું ખાતા જ નથી, ઘરે જ મેળવવાનું. हाँ हाँ. लहसुन की चटनी है, भाखरी है, पापड़ है, चाय है और साथ में मेरी मम्मा है. ચાલો બધા વાળું કરવા. તો ચાલો બધા જમવા માટે. અને આ વિડીયોનો એન્ડ આપણે
અહીંયા જ કરીશું. કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે. તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય.